હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો આવી ગયા છીએ આપણે ફરી નવા વ્લોગમાં. તો આશા કરું છું તમે બધા મજામાં જશો. તો ભાઈ અત્યારે આપણે બધા ઘરે બેઠા છીએ. આજ કંઈ કામ બહુ છે નહીં, બરાબર. જો એ તો અહીંયા અત્યારે મોબાઈલ જોઈ છે. વંશભાઈનું હોમવર્ક કરે છે. તો ભાઈ શું કે હોમવર્ક હોય? હોમવર્ક પાઠમાં જ લખવાનું હોય દીકરા. હા તો અત્યારે એમાં લખી નાખ. હોમવર્ક પાઠ ન આપ્યો હોય હજી તો જ્યાંથી અરે રહેવા દે એમ કરમાં. અત્યારે જ્યાંથી કીધું હોય ને ત્યાંથી લખ. મેમ જ્યારે હે ને સ્કૂલ કાલથી ચાલુ થાય ને તારી, તો ભાઈ આપણે વંશભાઈની હે ને કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય છે, બરાબર. તો આખું વેકેશન એની હે ને મોજ મજા જ કરી છે. એને હોમવર્ક જે આપ્યું હતું ને એ હોમવર્ક એની આપણે કર્યું નથી. હવે આજે ભાઈ હોમવર્ક કરવા બેઠા છે ને કાલથી સ્કૂલ ચાલુ થાય છે. તો કાલે સ્કૂલનો પાછો ફર્સ્ટ ડે છે વંશભાઈને, બરાબર, વેકેશન ખુલ્યા પછીનો. તો જો અત્યારે ભાઈ વંશભાઈ હોમવર્ક કરે છે. શું હોમવર્કમાં ભાઈ? ક્વેશ્ચન આન્સર્સ. એમ આપણા વંશભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છો ભાઈ. ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ ક્લાસમાં આવ્યો હે. ક્યાં? વાહ ભાઈ વાહ. તો જો અત્યારે આપણા વંશભાઈ હોમવર્ક કરે છે. કેમાં? નોટબુક્સમાં? અચ્છા. હવે જો નોટબુકમાં પુઠ્ઠા ચડાવવા પડે. હોમવર્ક કરો. ભાઈ આ આપણા પંચભાઈનું હોમવર્ક છે હો ભાઈ. હોમવર્ક કરવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે એના કરતાં જે પહેલાં હોમવર્ક કરી લીધું હોત તો આખું વેકેશન ફર્યો, બરાબર, રખડો, મજા કરી, તો ત્યારે થોડુંક હોમવર્ક કરી લીધું હોત તો થઈ જાય ને. હવે કાલથી સ્કૂલ ચાલુ થાય ને હવે આજે હોમવર્ક કરે છે. આપણે વંશભાઈને છે ને આખો દિવસ રમવું બીજી વાત નહીં. એને કંઈ પણ આપણે કહીએ ને કે ભાઈ આજે આવડે તું કરી નાખજે તારું કામ, એટલે એ કામ ન કરે. રમવાનું જો તો બહુ રમે, ટીવી જોવાનું જો તો બહુ જ હોય. હોમવર્ક પણ ભાઈ છે ને મોબાઈલ નાના છોકરાઓને ન જોવો જોઈએ. આ તો વંશ અત્યારે વેકેશન હતું ને એટલે આપણે મોબાઈલ એને જોવા દીધો. એનો ટાઈમ ફિક્સ હતો એટલે, બાકી મોબાઈલ જોવાનો આવતો નથી. હા બોલો. હું વિડિયો બનાવીને ફેસબુકમાં ને એમાં મૂકું પછી ઉભર પેલા મારી વાત સાંભળ. એટલે એ તારા માટે અત્યારે જરૂરી છે કે આ વસ્તુ જરૂરી છે? ફેસબુકમાં મેં મારો સવાલનો જવાબ દે કે તારા માટે શું જરૂરી છે અત્યારે? શું? બોલ. સ્કૂલ ટાઈમ ભણવાનું, બરાબર. એટલે મોબાઈલ જરૂરી નથી વસ્તુ, બરાબર. અત્યારે જે કામ તારે કરવાનું છે ને એમાં ધ્યાન દે. આ તો વેકેશન હતું ને એટલે તને અત્યારે મોબાઈલ અમે જોવા દેતા હતા, બરાબર. એટલે હવેથી મોબાઈલ બંધ, ટીવી બંધ કાલથી. આજનો દિવસ છે તારા માટે, વાંધો નહીં, બરાબર. આજે હોમવર્ક કરી લે, પછી તારે જેટલું થોડુંક રમવું હોય તો રમી લે. પણ કાલથી પાછું રેગ્યુલર આપણું જે શેડ્યુલ હતું એ ચાલુ. ઓકે, સમજાઈ ગયું? મગજમાં વાત ઉતાર લેજે. બરાબર. હવેથી ભાઈ છે ને વંશભાઈની લેફ્ટ રાઈટ ચાલુ કાલથી. ભલે હું નહીં હોઉં પણ સાંજે તો ઘરે આવીને પછી તને જેટલું છે ને કામ હોપીને જાઉં ને તો પછી સર્વિસ સ્ટેશન આપણી પાસે છે. કાંઈ વાંધો નહીં, સારું. તો મિત્રો આપણે પાછા ફરી આવી ગયા છીએ, બરાબર. તો હવે મારે અને વંશુને અત્યારે ગામમાં જવું છે. એને સ્કૂલ પેન્ટ લેવા જવાનું છે બ્લેક કલરનું. તો હું અને વનુ અત્યારે પેલા ગામમાં જઈ આવીએ, બરાબર. તો એના મમ્મી એને તૈયાર કરે છે, બરાબર. સાઈડમાં રાખો, સાઈડમાં રાખો. તો ભાઈ વનુભાઈ અત્યારે તૈયાર થાય છે, એના મમ્મીને તૈયાર કરે છે, બરાબર. તો હું અને વનુભાઈ જરાક ગામમાં જઈ આવીએ. એનું
સ્કૂલનું પેન્ટ લઈ આવીએ પહેલાં, બરાબર? તો સ્કૂલનું પેન્ટ લેતા આવીએ અને પછી આપણે મળીએ. અને આ તમને અમારું કેશોદ સિટીનું આંબાવાડી બતાવું, કપડાં બજાર કેવું છે, બરાબર? તો ભાઈ વંશભાઈ તૈયાર થઈ ગયા છે, બરાબર ને? હા, જો નખરા. આખો દી હવે ધીંગા મસ્તી ચાલુ જ હોય વંશભાઈની આપણી, હો જોઈ ગયો. નખરા તારા નખરા. સારું, હાલો મિત્રો, તો હવે એના નખરા તો ચાલુ જ રહે, બરાબર? તો આપણે પહેલાં હે ને બજારે જઈ આવીએ, બરાબર? પછી મળીએ. તો ગાડી હાલવાની છે ઈ ને તો ભાઈ આ આપણી સોસાયટી છે, હે? હા, જોઈ લ્યો ભાઈ, આ આપણી સોસાયટી છે, આ આપણું ઘર છે. આ વંશુભાઈ છે. આમ રાખ્યો છે. આ આપણો ફુવારા ચોક કે આ આપણો હનુમાન મંદિર હે. इधर साफ सफाई हालती है अटलाમાં. બસ ટ્રાફિક બહુ હે. ગાડી આગળ થાય.
કોનું ભાઈ રસ પીવાનું મન થયું ખાવાનું તો ભાઈ આપણે આંબાવાડીમાં આવ્યા હતા મનુનું ભાઈ પેન્ટ લેવા આપણે તો વંશભાઈને રસ પીવાનું મન થઈ ગયું હોય જો જોયો તો મિત્રો આપણે પાછા ગામમાંથી આવી ગયા છીએ ઘરે વંશભાઈનું પેન્ટ લઈને અને અત્યારે આપણે અહીંયા ઘરે પહોંચી ગયા અને હેતલ અત્યારે રસોઈ બનાવવાની તૈયારી કરે છે જોઈ રીંગણા બટેટાનું શાક બરોબર ને રીંગણા બટેટા ને અચ્છા રીંગણા બટેટા નીચે છુપાઈ ગયા ઓહ છુપાવી સારું વાંધો નહીં. તો ભાઈ આપણે અત્યારે આ ઘરે પહોંચી ગયા ગામમાંથી બરાબર તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું બટન આવે એને ટિંગ ડોંગ કરી દેજો બરાબર જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય બરોબર. તો ભાઈ આજના વિડીયોમાં બસ એટલું જ હતું બરોબર. તો ચાલો મળીએ પાછા ફરીથી નવા વ્લોગમાં.